જમવાનું ખાઈ દઉં. ઇન્ડિયામાં ગમે તડકો હોય પણ ચા તો પીવાની પેલી કાળો છે બાંગડો છે જીવતે જીવતો કાળો બાંગડો છે તો મોટી બધી વાવમાં આવી 15-20 કિલોની કેટલી મોટી વામ છે. નાસ્તામાં બિસ્કીટ છે બરાબર હોય કેટલી અલગ અલગ જાતની બધી બિસ્કીટો છે. અમારા કોઠામાં આવ્યા ને આ ફિશિંગ છેલ્લી જ છે હવે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને સૌથી પહેલા બધાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. જો મસ્ત મજાની સવારે પડી ગઈ ને અત્યારે આપણે જો હોલ બોલ મુકાવીને કેબિન ઉપર વહી આવ્યા વિડીયો બનાવવાનો હોય એટલા માટે કરીને, કારણ કે નીચે છે તે ખલાસીઓ એકબીજા મોબાઈલને યુઝ કરતા હોય, બીજો નાનો મોટો વાયરલેસનો અવાજ આવતો હોય એટલા માટે કરીને આપણે અહીંયા વધારે કંઈ રેકોર્ડ કરી નહીં કે મોબાઈલમાં કે વિડીયો કે બનાવી નહીં ગયા. અત્યારે ફાઇનલી ગાઈસ આપણે હવે સવાર પડી ગઈ છે ને અત્યારે આપણે જો ફિશિંગ છીલી કરવા માટે નીકળ્યા. એટલે જે ઓજાને બધા હારવવાના છે ને ધોવાના ની બધી આપણે ઉપર કેબિન ઉપર પાડીને હારવી નાખીએ. આપણે પેલા ઓજાને પાડવાના પેલા પાડી લઈએ આપણે. કાલે તો આપણે 3-4 ઓજા હારવી નાખ્યા, ખાલી મોટા ઓજા હતા ને જ બાકી હતા. આપણે જો 200-400 નો ઓજો પાડી લીધો. કાલે જે ઓજા હારવ્યા હતા એમાં જો બધી છે એનું સોલ લઈ ગઈ જોડી કરીને બાંધી દીધી. એટલે આપણે આવતા વર્ષે પછી જોડી કરવી ના પડે. અત્યારે આપણે જો 200-400 નો રોકીનો ઓજો છે હારવાનો પાડી લઈએ. આ તડકો એટલો હતો ને એટલે છાંયું બાંધવું પડ્યું. તડકો બહુ છે, છાંયું બાંધીએ તો એટલો તડકો લાગે. જો ફાઇનલ આપણે ઓજો બોજો બધી પાડી લીધો. જો છાંયું પણ આગળ મસ્ત મજાને બાંધી તડકાના લીધે. જો કણિયાના ચોગરને જે હીવવાના છે હીવી નાખ્યા. કણો ભેગા વિસતા જાય, ભેગા ભેગા બંધાઈ જાય. આપણે જો મસ્ત મજાના હાકલાવા લીધા સાઈડમાં બોડીના. 2-3 જણા છે પૂછડામાં હારવે. આપણે ગબડા આપણે હીવાઈ જાય ને એટલે પાટી કરીને બાંધતા જાય. તડકો અત્યારે બહુ હેરાન કરે, તડકો કામ નથી કરવા દેતા. તડકો આ રીતના એક બે કણ વિસ્તા જાય ને તો આપણે ગાબડા ના આવે ને તો આપણે તડકો દેખાય. પછી આ રીતના બાંધી દેવાનું. કણો વિષય છે ને એટલે પાટે પાટી છે ને આપણે હાથમાં પકડાય પણ જાય ને ધોવા તાણે આપણે વાંધો ના આવે. જમવાનો ટાઈમ હજી હારવાનો બાકી છે. બોડીના પીસમાં ભીગા ચેનતા વાળા ભાગ્યા ચેન ને બેન ને બધી છોટી જવાની છે. જમવાનું ખાઈ દઉં. જમવા માટે જો ટોળી બનાવી, ટોળીને ડબ્બા મિક્સમાં થોડી હિંગ નાખી દીધી. આપણે પેલા કંડલ નાખી આવીએ. કંડલ નાખી પછી આપણે જમવા બેસીએ. બપોરના તો બધી જી આવી હાલે તોડી ને ધુમાને બધી રાતના હોય તો ખાડું ખાવા મળી જાય તો જાજુ એમ. અત્યારે બપોરના મને ભાત જ હોય, ભાત ને હાગ. ગાઈસ ફાઇનલી આપણે ઓજો બોજો બધા હારીને નવડા થઈ ગયા. હવે ઉપર ચડાવી દેવાનું છે પાછો. ધોવાનો હોય ને 1-2 ફિશિંગ દિવસને બાકી હોય ત્યારે પાછા પાડી લે હું ધોવા ને હાડવીને બધી બાંધીને બધી કમ્પ્લીટ કરી લઈ ખો જો. ભાઈ લોક મારે છે ને વિડીયો બનાવવામાં એ રીતના લેટ થઈ જાય છે કે મારે જેથી હોલ મુકાવવાનો હોય, નાનું મોટું કામ કરવાનું હોય, ઓજો ખેંચવાનો હોય, માલ શૂટિંગ કરવાનો હોય, બીજું ઓજો હીવવાનો હોય, એટલે બધું દુનિયાનું કામ હોય છે. એની સાથે સાથે મારા વિડીયો બનાવવાનું પણ કામ ભેગું કરવું પડે. એ વિડીયો એ માટે લેટ અપલોડ કરવો પડે જેથી કરીને કે અહીં દરિયામાં છે ને ભાઈ નેટવર્ક ના હોય. આખી ફિશિંગમાં 1-2 વાર નેટવર્ક આવી જાય તો આવી જાય. એટલા માટે કરીને મને વિડીયો બનાવીને રાખવો પડે અને જ્યારે નેટવર્ક આવે ને ત્યારે જો કેબિન ઉપર આવીને મારે ટાવર લઈને આપણે અપલોડ કરવો પડે. આ રીતનું કંઈક દરિયામાં હોય છે. જમીન ઉપર હોય તો વહેલો અપલોડ થઈ જાય, દરિયામાં ટાવર આવે ત્યારે અપલોડ કરવો પડે. ફાઇનલ આપણે 3 વાગી ગયા અને 3 વાગે ચા પીવાનો ટાઈમ એટલે બપોરના આપણે ચા પી લઈએ જમીને. અને જો ચા પીને આપણે દોરચેન મારવાનો છે, હોલ કરવાનો ટાઈમ થઈ જાય.
તડકાની ચા. ઇન્ડિયામાં ગમે એવો તડકો હોય પણ ચા તો પીવાની પેલી ચા વિના તો ઇન્ડિયામાં કે કોઈનું કંઈ હાલે નહીં. હવે ચાના પ્યાસી. ચા બા પી લઈએ પછી આપણે હોટલ ઉપાડીને પછી મળીએ ક્લાસ મળીએ ત્યારે ટાઈમ થઈ ગયો. આ રીતના કંઈ ક્લચ મારવાનું હોય ચરખી ફરાવીને. ફૂલ રેડી. આપણે ગેર પાડી દો. હવે જો ફાઇનલી આપણે ક્લચ મારી લીધો ને વાયર ભરવાનું ચાલુ થઈ ગયા. આપણે જો વાયર ચાલુ થઈ ગયા ભરાવાના. બધી બોટો છે આપણી જેટલી સંગાટી બોટો હતી ને બધે ક્લચ મારી દીધા ને બધી વાયર ભરવા માંડ્યા. ઓલું કરવાના હોય ત્યારે બધી ભેગા ક્લચ મારે તો આપણે ખબર પડે કે માસલામાં કેમ આવ્યું કેમ નહીં કોઈને વધારે ઘટ આવ્યું આપણે બોલાના સેટિંગ કરવા થાય એટલે જો બધા ભેગા ક્લચ મારી લીધા આખા રૂપિયા. આપણે જો ફાઇનલી આપણા વાયર પણ ભરાવાનું ચાલુ થઈ ગયા. આજે આપણે ઓલ ઉપાડી ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો. ઉપાડી ભાઈ જોઈએ હું મસલા આવે હું નહીં. ફાઇનલી ગાઈસ આપણા માટલા આવી ગયા ને આપણે મસ્ત બધા છાંયો બાયો લાગે એ માટે કરીને રૂમાલ બાંધી દીધો કારણ તડકો ઓછો લાગે. તડકાના બપોરે 3 વાગી ગયા એટલે જો તડકો 3-3 વાગ્યા તડકો જ્યારે ઝેર જીવો છે. આપણે રૂમાલ બાંધી દીધો. બસ આપણે બાટલો બાંધી દઈએ પછી આગળ વિડીયોમાં મળીએ. ઓલ ઉપાડીએ ત્યાં સુધીમાં હોલમાં જો આપણે તોડી લેવું બધી આવ્યું. એકાદો છે બાંગડો છે જીવતે જીવતો કાળો બાંગડો છે. એકદમ મોટી બધી વાવામાં આવી 15-20 કિલોની ઉપડે તો ઉપડે. કેટલી મોટી વામ છે લગભગ 15 કિલોની ઉહા. બીજો તો જા બાકી બગાડ થોડોક આવ્યો ટૂડી વાળાનો માલ. આપણે જો માલ બાર વિસી નાખ્યો અને પાછો જો હોલ મુકાવાનો છે. કોડન ઘા કાઢી દીધું. ના બોલા ફેંકવા ચડી ગયા માણસો. આપણે ચેન મુકાવાની છે. બે ફિશિંગ દીધા એક રૂધો તાણીએ લાલ ઉજો છે એમાં જ માલ આવે. આપણે કોડરૂમમાં આવ્યા. કોડરૂમમાં તમને બતાવી કે માછલા કઈ રીતે હોય છે. અને બરફને છે અત્યારે જોઈને ખાલી ઠંડાની ખાલી વરાળ તો જોવું બરફની. આ રીતના કંઈક માલ સાચવવાનો હોય કોલ્ડરૂમમાં. જેટલો માલ ખાનામાં નાખે ને એટલો આખો બરફ એ કવર કરી લેવાનો. ક્યાંય દેખાવા ના જોઈએ માછલા. ફરતે ફરતી ધાર કિનારી બિનારી આ રીતના સીધો કરવાનો હોય. સીધો હોય ને તો માછલા એ રીતના છે ને આમ હચવાય છે સારી રીતના એમ બગડે કે ફાટે બાટે ને સીધા રહે. આ રીતના કંઈક બગા મૂકવાના હોય સીધા પરચૂન ને હોય ને તો આ રીતના લાઈક હોય ને તો હાલે બધી બેસન ઠલવીને. બગાડ તો કઈ રીતના સાચવીને રાખવા પડે તો જ એનો ભાવ મળે. કોલરૂમમાં બરફની અત્યારે આઈસનું કઈ વરાળ એટલો ઉડે ને કે કેમેરામાં જે કામ ઝાખું દેખાવા માંડ્યું. જો કાંઈ આ રીતના હોય કોલરૂમમાં માલ લખવાનો.
આ રીતના સીધે સીધા રાખવા પડે. ના આમાં બરફ પણ કઈ વધારે એટલો રાખવાનો આવે નહીં, ઓછો રાખવો પડે બરફ. અને વધારે બરફ નાખીએ ને તો કઈ કામનું નહીં, ઓછું બરફ નાખીએ તો કઈ કામનું નહીં. ઝીણો કરી ટૂંકો કરી નાખવો પડે બરફ, ત્યારે આ બધા સીધા રહે. 15 દિવસ લગી જો આ રીતના રહે. નાખી દીધા ને ખાનામાં સીધા સીધા. બહુ વરાળ ઉડે બરફ, કારણ કે અત્યારે ગરમી એટલી છે ને ઉપર ના કે ઉકાળાનો વધારે બરફ તો આ બાફ કાઢે, બાકી આટલી કઈ બાફ કાઢે નહીં. શિયાળો કે હોય ને તો આપણે તો વિડીયો ડાઉનલોડ કરીને ખુલ્લા પગે હોય એવા પગું એવા જ થરે અંદર. બીજું તો જો પાપલેટ છે, પાપલેટને જ આ રીતના જબલામાં ભરીને રાખવા પડે. છૂટા રાખીએ ને તો લાલ મળી જાય. આ રીતના પ્લાસ્ટિકમાં પેકિંગ કરીને રાખી રહ્યા જવા પડે. હાલ તો મેં તમને બતાવી દીધું કે મારે કઈ રીતના કોલ્ડ રૂમમાં હંચવાનું હોય, કઈ રીતના બગાડ નાખવાનો હોય, બધું તમને બતાવી દીધું. તો ફાઇનલ ગાઈસ આપણે બધી માલને વીસીને કોલ્ડ રૂમમાં આપી દીધો, બધી હાંચવી પણ લીધો માલ. હવે આપણે એમાં નાસ્તો કરવા. આ નાસ્તામાં બિસ્કીટ ને બધી કાઢી દીધી, બધા લાવડે કાઢી હોય બહાર લીધી. બિસ્કીટ લઈ આવ્યા આમાં ફિશિંગ છે છેલ્લી. નાસ્તો બાસ્તો ભેગો લઈ આવ્યા, દુનિયા નાસ્તો આ રીતે લઈ આવ્યા. નાસ્તામાં બિસ્કીટ છે બરાબર હોય. કેટલી અલગ અલગ જાતની બધી બિસ્કીટો છે, પાર્લેજી ને બોનબોન ને. હોલ બોલ ઉપાડીને નવરા રહી ગયા. માલ ભલે મૂકી દીધો. હવે ચા પકાવવા ગયો અંદર ગરમ કરવા. ચા 3 વાગ્યાનો તો પી લીધો. અત્યારે 5 વાગ્યા બાકી છે ને આપણે જો બિસ્કીટ આપણે કાઢી લીધી. 5 વાગ્યાનો ટાઈમ ચા હોય ને 3 વાગ્યાનો આપણે પીને નવરા થઈ ગયા. 5 વાગ્યાનો ગરમ કરવા ગયા અંદર. હવે આપો પાર્ટનરમાં બધી નાસ્તો લઈ આવે, બિસ્કીટો ને બિસ્કીટો બધી. આ રીતના દુષ્કાળ થઈને બધી કામ કરવું પડે. બહાર ગામના હજારના માણસો હોય ને તો આ રીતના ભેગું થઈને કામ કરવું પડે ને નાસ્તો બસ્તો કઈ રહેવું પડે. આખું બરફ રહી ગયું ખબર ના પડી. આ રીતના 9 મહિના અમારા પૂરા થવા આવ્યા ને આ ફિશિંગ છેલ્લી જ છે હવે. તો ગાઈસ વાગી ગયા 5:30 ને થઈ ગયો ભંડારીનો રોટલા કરવાનો થાય. એટલે ભંડારી રોટલા કરવા બેસી ગયો. સાંજના 5 સાડા 5 વાગી જાય તો તડકો રજો અઢળ જ છે. રાતના જમવામાં હું બને જોવાનું છે. છેલ્લી બીસી ખાવા પીવાનું ખારું મળી જાય તો વાંધો ના આવે. પછી ચોમાય તો પછી સારું હાટ ને બકાલું ને એવું બધી ખાવાનો ટાઈમ આવી જશે. છેલ્લી બીસી ખાવાનું સારું મળે તો ખરી. હાથમાં ક્યાં કઈ આવે ભાઈ હલવતીઓ ને બગા ને પછી જ આવે. બપોરના તો ધૂળીને ધુમાડા તો ખાધા, સવારના બગા ખાધા. હવે રાતના કંઈક જોવાનું છે. આ વર્ષે તો કઈ વાવડો તો મોજો થયો નહીં. આ સિઝનમાં તો વાવડો ને મોજો બહુ ખરો થઈ જાય દરિયામાં. સાંજના 7 વાગ્યા એટલે ભંડારીનું જમવાનું બનાવવાનું, રાતના ખાવાનું. શાક કાઢી લીધું કોલ્ડ રૂમમાંથી. હું બનાવી છે જોઈએ. આજે તો પીરા બાંગડા બનાવવાના છે, નાળેલા બાંગડા. કાલે આપણે રાતના હોલમાં થોડાક આવ્યા હતા, હાથ જેટલા થઈ ગયા. કેવા મસ્ત મજાના કલર વાળા છે પીરા.
હવે આજે આનું શાક બનાવીને ખાવાનું છે, મીરા બાંગડાનું. આજે થોડાક આવી જાય તો વાંધો ના આવે, કાલે પાછા રહી જાય એક ટાઈમ. અત્યારે આપણે કાંઠા માંડી જાય 4-5 ઓમમાંથી. આજે કાલ કરતાં થોડીક ઉવા વધારે થઈ ગઈ. બોજો પછડાટી જાય. આજે જો હર્ષદ માતાની હર્ષદ માતા આમાં હજી દેખાય, થોડીક હજી વાપર આપણે તગડાવવાની છે. ઉપર ચડવાની અને જમીન છે તે હાવ બાજુમાં આવી જાય, પછી ઉપરથી રાત પડે એટલે સાવ દેખાય નહીં જમીન. જીપીએસ ના આધાર હવે વિડીયોમાં મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી લેજો, જેથી કરીને પહેલો વિડીયો તમને જોવા મળે અને લાઈક કરી લેજો.